જય માતાજી ખેડૂત મિત્રો, પછી મારા પશુપાલન મિત્રો એટલે કે તબેલા વાળા મિત્રો, કેમ છો તમે બધા મજામાં ને? હું આવી ગયો છું નરેશ પરમાર તમારા માટે મસ્ત મજાનો વિડીયો લઈને કે આપણા પશુ મિત્રો વિયાણા પછી એની જળ નથી પડતી, આવા ઘણા બધા પ્રશ્નો છે. તો તમે મુજાવમાં આ વિડીયોમાં તમને હું માહિતી આપી દેવાનો છું કે તમારી જળ 1 કલાકની મેલ પર પડી જાય છે મિત્રો, ગેરંટી સાથે કહું છું. પણ તમે ખાલી વિડીયો જોઈ લેજો, બાકી નહીં. વિડીયો જોઈ આવીને તમને ખાલી ખબર પડી જાય. હું માહિતી આપી તમે જોવો નહીં તો કઈ રીતે? તો બસ ખાલી એના માટે ઓલું તમને એટલું બટન બતાવતું છે, બતાવીને ને ગમનારાનું તો બીજું ને 2 લાઇકન ઓન કરી દીધો એટલે તમને મારો વિડીયો બધાને સૌથી જોવા મળે. તો એના માટે ખેડૂત મિત્રો આપણે કાંઈ નથી કરવાનું. એટલે પશુપાલન મિત્રો અથવા ખેડૂત મિત્રો, એના માટે આપણે કાંઈ નથી કરવાનું. એના માટે આપણે પશુને મિત્રો ખબર છે કે આપણા પશુ હવે ટૂંક સમયમાં વિયાવાના થાય. બધાને ખબર જ હોય ને મિત્રો, આપણા પશુ વિયાવા ઉપર આવે એટલે બધાને ખબર હોય. કેમ કે 10 દિવસની 15 દિવસની વાર હોય ને આપણા પશુ વિયા એમ હોય તો આપણને બધાને ખબર હોય. આપણે નાનું ખડાયું છે, કેમ કે પહેલું વેતર ખડાયું કહેવાય, એ મિત્રો વિયાવાનું હોય, પછી ભેં વિયાવાની, તો આપણને ખબર હોય મિત્રો. તો એનું એક મિત્રો આપણે મોટી પહેલાં ભૂલ કરી છે ને, એના કારણે આ જળ પડવામાં થોડીક તકલીફ પડે છે પશુને, એટલે થોડાક પછી દુઃખી થાય છે અને ડૉક્ટર લાવવા પડે. ઘણા બધા આપણા પ્રશ્ન આવતા છે મિત્રો, ને આપણે પારવડું મિત્રો ન આવતું હોય, ખેંચાતું હોય, આવા બધા ઘણા પ્રશ્ન આવતા હોય. અને પછી આપણે દુઃખી બહુ થાય. એ ન આપણે કરવું હોય ને તો એના માટે પહેલાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. તમને કહું ને તો એના માટે ખાલી તમારે પહેલાં છે ને મિત્રો 10 દીની વાર હોય ને તો તમારા પશુને ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. રેઠા નહીં મેકવાના, અને ખાસ એટલે મિત્રો ટાઈમ છે નીરવ નીરવાનું. કારણ કે ટાઈમ છે નીરવ, ટાઈમ છે પાણી પાવ. આનાથી મિત્રો તમારા પશુ છે ને ભૂખા ન રહે. ભૂખા ન રહે ને એટલે મિત્રો તમારા પશુને વિયામાં કોઈ તકલીફ ન પડે. અને જો મિત્રો પછી ભૂખા રાખી ને પછી પશુ વિયાય તો પછી એને બહુ તકલીફ પડે છે. આ મેં મિત્રો 2-3 ઠેકાણા જોયેલું છે ને, એટલે મારે આ વિડીયો બનાવવો પડ્યો. બાકી કોઈ જાતનો બનાવવાનો હતો નહીં. પણ મેં કીધું અમુક ખેડૂત મિત્રો, અમુક તબેલા મિત્રોને ભૂલ પડતી હોય તો આપણે એને મિત્રો સમજાવી દઈએ તો એ બિચારાક સમજી જાય અને એ બિચારાકને પછી દુઃખી ન થાય. કેમ કે પશુને મિત્રો તમે કે મારા માટે તો હરખું જ છે, ભલે તમારા ઘરે છે કે મારી પાસે નથી, પણ એ બધું હરખું જ છે મિત્રો. પણ દુઃખી ખોટું આપણે શું કામ કરવું છે? તો મેં કીધું થોડીક માહિતી આપી દો ને મિત્રોને, તો દુઃખી ન થાય. એના મિત્રો આપણે એને પહેલાં છે ને થોડોક ખવડાવાય, થોડાક દી વધારે ખવડાવવું જોઈએ, એટલે કે પશુને હમાય ખવડાવવાનું ભૂખું ન રહે. એટલે મિત્રો ભૂખું ન રહે ને એટલે એ બળ કરે, એટલે મિત્રો પશુ આપણું આરામથી વીએ જાય અને એને કોઈ દુઃખ ન પડે. અને આપણા પશુને બીજી વાત એ કર્યું કે મિત્રો હવે તો અમારા પશુ પણ વીઆઈ ગયા છે, પણ એને જળ નથી પડતી. અમે સપલા બાંધી ઘણું બધું ઉપાય કર્યું, પણ અમારા પશુ હવે 2-3 દિવસથી ખાતું નથી વિયાણા પછી, ને જળ નથી પડતી. આવા પ્રશ્ન હશે મિત્રો તમારે, તો એના માટે તમારે કામ ઉજાવે નથી. એના માટે હું દેશી ઉપાય આપું મિત્રો. તો એના માટે આપણે ધારું જેવું હોય છે, એમાં તમે સરોઠી કરીને નામ સાંભળ્યું છે અમુક ખેડૂત મિત્રો, અમુક નહીં સાંભળ્યું હોય તો પણ કોક પહેલી જાણી લેજો. અને મિત્રો એ સરોઠી લેવાની છે તમારે. આપણા પશુને વિયાણા પછી તમારે એ પશુને માટે સરોઠી લેવાની છે. લાલ કરીને સરોઠી આવે મિત્રો, લાલ ને કાળી ને આંખું જેવી. એ મિત્રો હું આ સાઇટમાં તમને સ્ક્રીનશોટ બતાવી, એટલે કે તમે કોઈ મિત્રો છેતરાવ નહીં અને સરોઠી આરામથી શોધી આપો. અને મિત્રો મારી પાસે તો ઘણી બધી છે, પણ તમે મારી પાસે કંઈક રહેતા હોય તો સંપર્ક કરજો કોમેન્ટમાં, તો હું તમને સરોઠી આપી શકું. બાકી તમે કઈ ગામના છો મને શું ખબર પડે? તમે કઈ ગામથી વિડીયો જોયો મિત્રો, આ વિડીયોમાં તમે ચોક્કસપણે કોમેન્ટ કરી દેજો, એટલે મને ખબર પડે કે મારા વિડીયો ક્યાં ક્યાં જોવાય છે. તો મિત્રો આપણે સરોઠી છે ને, અને 1 મુઠ્ઠી જેટલી મિત્રો આપણે ભેંસને સરોઠી ખવડાવવાની છે. ભેંસ હોય કે પછી ખડાઈ હોય કે ગાય હોય, એને ગમે તેને લાગે મિત્રો, એમાં કોઈ જાતની ગેરંટી એને એમાં મિત્રો કોઈ આપણે જાતનું ઉપાધિ કરવા જેવું નથી, ગમે તેને લાગે. તો આપણે મિત્રો પશુને વિયાણા પછી આપણે ખબર છે કે હવે જળ પડતી નથી, તો એના માટે આપણે સરોઠી ખવડાવવાની છે 1 મુઠ્ઠી જેટલી ખાલી મિત્રો, એટલી 1 મુઠ્ઠી. અને આ સરોઠી અમુકને મિત્રો ખબર નહીં પડે એના વિશે કેટલાની આવતી. તો મિત્રો આ સરોઠી રૂપિયાની નહીં, આ દેશી ઉપાય છે, એટલે કે મફત મળે છે. અને ધારું જેવા અમે હોય ને એમાં મિત્રો આના વેલા હોય ને તો એમાંથી ભેગી કરેવાની હોય, તો અમે એમાંથી ભેગી કરેલી છે. અને અમારી પાસે મિત્રો અત્યારે સરોઠી ઘણી બધી છે, એટલે આના માટે હું સાઈડમાં કરીને શોર્ટ મેકી દઈએ, એટલે તમે દેખી શકો કે આને કહેવાય સરોઠી. અને આને મિત્રો વિયાણા પછી ખવડાવો ને તો આને મિત્રો તમારે છે ને રોટલામાં ગમે એમાં ખવડાવી દેશો ને તો આનાથી મિત્રો જળ પડી જાય છે. અને આ મિત્રો તમે ઘણાને હંમેશા ખોટું છે, ખોટું નથી, મારો અનુભવ છે. તમને ખોટું લાગતું તો એકવાર અનુભવ કરી જજો. આપણે તો અનુભવ કરેલો છે ને આપણો અનુભવ સક્સેસ જેલો છે સરોઠીવાળો. તમે કરજો, કારણ કે આમાં કોઈ રૂપિયાનો ખર્ચો નથી. પણ તમે મને કોમેન્ટમાં અમે આ લઈને કહેશો કે નહીં તમારાથી કીધું પછી અમે ઉપયોગ કર્યો તો અમારી ભેંસને જળ પડી. ઘણા સપલાને એવું બાંધે અને જળ નથી પડતી, પણ તમારે આ દેશી ઉપાયથી ખાલી જળ પડી જાય. તો મિત્રો આવું મારી પાસે નોલેજ હોય દેશી, બને ત્યાં સુધી મિત્રો હું દેશી નોલેજ લાવું છું તમારા માટે, કારણ કે તમારે કોઈ જાતના ખોટા પૈસા ન બગડે. અને મિત્રો દેશીમાં કે સક્સેસ પ્રમાણે આપણે કરીએ ને મિત્રો તો એ આપણું કામ સક્સેસ પ્રમાણે થાય છે. અને મિત્રો મેં ઘણા બધા પ્રયોગ કરેલા છે, કારણ કે મારી પાસે મિત્રો 2-3 ભેંસું છે. પણ અત્યારે મિત્રો ભેંસું હોય ને તો તડકે હું પછી મને મિત્રો વિડીયો ઉતારતા કંટાળો આવે ને એટલે હું મિત્રો પછી મકાને સૈયા ઉતારું, મસ્તીનું હીરાતે ઉતારું ને તો કંઈક મજા આવે તડકાને. મારી પાસે મિત્રો 3 ભેંસું છે. અમુક વિડીયો જોયો હોય છે આગલા એને ખબર હશે.
બાકી મારી પાસે તબેલો કરવાની શરૂઆત ધીમે ધીમે ચાલુ છે, પણ હું મિત્રો ધીમે ધીમે તબેલો કરું છું, કેમ કે તાત્કાલિક રોકાણ નથી કરતો, એમાંથી આવે એના રોકાણ કરીને પછી લાવું છું મિત્રો. એટલે મારી પાસે 2-3 ભેંસું છે. તો આ હતી મિત્રો આપણી દેશી માહિતી સરોઠી વિશે, અને તમને કેવી લાગી મને જરા કોમેન્ટ કરી દેજો. જો ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, અને મળીએ આવા નવા બીજા વિડીયો સાથે. બધાને જય માતાજી, બાય બાય ખેડૂત મિત્રો, આવજો.